विद्यार्थी मित्रों, ધોરણ 8 વિષય હિન્દી વિષયાંક પાઠ 5 સવાલ બાલમન કે જવાબ ડૉક્ટર કલામ કે જે સવાલ છે પ્રશ્નો છે એ બાળકો કરે છે, જુદી જુદી શાળાઓના બાળકો છે અને એના જવાબ છે એ ડૉક્ટર કલામ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ અગાઉ પણ થોડોક જોઈ ચૂક્યા છે, તો જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી આપણે આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે કદાચ આપણે ગયા વિડીયોમાં અહીં જોયું હતું કે ભારત જે ચિરાગ જઈને 7મા ધોરણમાં ભણે છે અને કેમ્બ્રિજ અંધેરી પશ્ચિમથી એને પ્રશ્ન પૂછેલો હતો કે ભારત માટે સૌથી મોટી ચુનૌતી કઈ છે. તો એને જે ડૉક્ટર કલામે જે જવાબ આપેલો હતો કે ભાઈ 2020માં વિકસિત ભારતમાં જે રાષ્ટ્ર છે એને વિકસિતના રૂપમાં પરિવર્તન પામવું અને 1 અરબથી વધારે જે નાગરિકોના ચહેરા પર મુસ્કાન જોવી એ સૌથી મોટી ચુનૌતી જોવા મળે છે. તો અહીં આપણે ત્યાંથી આગળ વધીએ. અહીં આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. અહીંથી આપણે પહોંચ્યા છીએ કે હર્ષ ચાંડક નામનો વિદ્યાર્થી છે, 7મા ધોરણમાં અભ્યાસ કરે છે, કક્ષા 7, ડૉક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય, મલાડ, મુંબઈ. ક્યાંથી છે તે વિદ્યાર્થી? રાધાકૃષ્ણ વિદ્યાલય, મલાડથી. એ પ્રશ્ન પૂછે છે કે આપકી દૃષ્ટિ में साहस की परिभाषा क्या है, કે તમારી દૃષ્ટિએ એક સાહસની પરિભાષા શું છે? તો એના જવાબ આપતા કહે છે ડૉક્ટર કલામ કહે છે कि अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाने साहस है. શું કહે છે કે પોતાની કંઈ પરવા કર્યા વગર, પોતાના જીવનની પરવા કર્યા વગર જે આપણે બીજાના સંકટને, બીજાની મુશ્કેલીઓને દૂર કરીએ તો એથી વધારે સાહસ કંઈ છે નહીં. તો સાહસની પરિભાષા ડૉક્ટર કલામની દૃષ્ટિએ શું છે કે બીજાની મદદ કરવી, બીજા ઉપર આવેલા સંકટો, મુશ્કેલીઓને દૂર કરવી એ જ સૌથી મોટું આપણું સાહસ છે. પછી પ્રશ્ન કરતા કે તરુણ પટેલ નામનો વિદ્યાર્થી છે, કક્ષા 8, 8મા ધોરણમાં ભણે છે, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ, લંડન, કે સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ લંડનથી 8મા ધોરણનો વિદ્યાર્થી તરુણ પટેલ પ્રશ્ન કરે છે, हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित कर सके. આપણે પ્રવાસી કે કોઈ બીજા દેશમાં આપણે ફરવા જઈએ તો ત્યાં આપણી ભારતીય માતૃભૂમિ પ્રત્યે આપણે ગર્વ ધારણ કરીએ છીએ, એવી ભાવના બીજાની અંદર કઈ રીતના વિકસિત કરી શકીએ. તો ડૉક્ટર કલામનો જવાબ આપતા કહે છે कि भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है. कि मूળ ભારતનો કોઈ વ્યક્તિ હોય ये विशाल भारतीय परिवार નો एक भाग જ છે. और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गर्व है. એને આપણા દેશની જે सांस्कृतिक विरासत છે એના ઉપર એને ગર્વ જ હોય છે. सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह जुड़े हैं और यही आपके लिए गौरव है. અને એ સૌભાગ્ય છે, એ સારી બાબત છે કે તમે લંડનમાં રહેવા છતાં પણ આપણી માતૃભૂમિ પ્રત્યે આવી રીતે સારી રીતે જોડાયેલા છો. તો આનાથી વધારે ગર્વની વાત બીજી કોઈ હોય જ નહીં. એ જ આપણા માટે ગૌરવ કરજવી લેવાની વાત છે. આપણે કોઈ પણ જગ્યાએ હોઈએ તો આપણા માતૃભૂમિ પ્રત્યે આપણે ગૌરવ લેવું જોઈએ, એનું મહત્ત્વ આપણે ભૂલવું જોઈએ નહીં. આવી રીતે આપણે આપણા માતૃભૂમિની પ્રત્યેને ગૌરવ છે એ આપણે વિકસિત કરી શકીએ છીએ. ત્યાંથી આગળ પ્રશ્ન કરતા છે સત્યમ નામનો વિદ્યાર્થી છે, 10મા ધોરણમાં, કક્ષા 10, જિલ્લા સ્કૂલ, મુંગેર, મુંગેરથી જિલ્લા સ્કૂલનો વિદ્યાર્થી છે, 10મા ધોરણનો અભ્યાસ કરે છે અને એમનું નામ સત્યમ છે. એ પ્રશ્ન કરે છે, શું કહે છે કે જો ભી બચ્ચે आपसे मिलते हैं वे कहते हैं कि एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण है. हम ऐसे ही परिवार में से आते हैं कि हमारे लिए आपका क्या संदेश है. जो સરસ પ્રશ્ન કર્યો છે એ બાળકે, કે જે બાળકો તમને મળે છે, તમારી મુલાકાત કરે છે, તો દરેક બાળક એવું જ કહે છે કે એમને કોઈ વૈજ્ઞાનિક બનવું છે, એન્જિનિયર બનવું છે, ડૉક્ટર બનવું છે, આવી જ વાત કરે છે. પણ આપણે કોઈ ખેડૂત, મજદૂર કે કલાકાર એ પણ રાષ્ટ્ર માટે એટલા જ મહત્ત્વપૂર્ણ છે અને આપણે
એવા જ કોઈ પરિવારમાંથી આવીએ છીએ કે આપણે કોઈ વૈજ્ઞાનિક, એન્જિનિયર કે ડૉક્ટરના પરિવારમાંથી નથી આવતા. તો આપણે પણ કોઈ ખેડૂત, મજૂર કે કલાકાર એ પણ રાષ્ટ્ર માટે એટલા જ મહત્ત્વપૂર્ણ છે. ને આપણે પણ એવા જ પરિવારમાંથી આવીએ છીએ. તો આ માટે તમારો સંદેશ શું છે? તમે શું કહેવા માગો છો? એવું ડૉક્ટર કલામને એ સત્યમ, જે 10મા ધોરણનો વિદ્યાર્થી છે, એ પ્રશ્ન કરે છે. એટલે ડૉક્ટર કલામ કહે છે, કિસાન, મજદૂર, कलाकार और दरख्तार ये भी हमारे राष्ट्र के अभिन्न કે આમ ખેડૂત છે, મજૂર છે, કલાકારો છે, દસ્તકારો છે, આ બધા છે એ પણ આપણા દેશ માટે, આપણા રાષ્ટ્ર માટે, આપણા દેશ માટે એક અભિન્ન અંગ છે, એક અજોડ એવું અંગ છે કે એની સાથે જોડાયેલા છે. અને राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप से दरकार है. અને રાષ્ટ્રના નિર્માણ માટે આ બધા કે ખેડૂતો, મજૂરો, કલાકારો, આ બધાની સેવાઓનો એ સમાન રીતે જ અમે એની દેખરેખ, એને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. आप सभी को चाहिए कि अपने अपने क्षेत्र में खूब उन्नति करें. અને આપણે જે ક્ષેત્રમાં જોડાયેલા છીએ એમાં ખૂબ આગળ વધીએ. જો ખેડૂત ખેતી સાથે જોડાય તો ખેતીમાં આગળ વધે. આમ દરેક બાબત જે ક્ષેત્રની અંદર જોડાયેલા હોઈએ આપણે એ ક્ષેત્રની અંદર ખૂબ જ આગળ વધવું જોઈએ, એવો એમને જવાબ આપે છે. ત્યાર પછીનો પ્રશ્નકર્તા છે કે રોહિત ચતુર્વેદી, કક્ષા 11, ઇસ્માઇલિયા ઇન્ટર કોલેજ ઇટાવા. કે રોહિત ચતુર્વેદી નામનો વિદ્યાર્થી છે, 11મા ધોરણમાં અભ્યાસ કરે છે અને ઇસ્લામિયા इंटर कॉलेज माथी इटावा माथी प्रश्न करे छे कि आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे संभव होने देगी. जो एमने पण सरस प्रश्न कर्यो कि तमे कहो छो, डॉक्टर कलाम ने कहे छे तमे कहो छो कि भारत 2020 सुधीमां एक विकसित राष्ट्र बनी जशे, परंतु आ निरंतर વધતી જતી જનસંખ્યા અને બેરોજગારી છે એ ભારતને વિકસિત બનવામાં સંભવ થવા દેશે, વિકસિત રાષ્ટ્ર બનવા દેશે, એવો એમને પ્રશ્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે ડૉક્ટર અબ્દુલ કલામ અને એમની સાથે જે બાળકો ઊભા છે એવું ચિત્ર અહીં આપણને બતાવેલું જોવા મળે છે. તો એનો જે જવાબ છે એ વિક્રમ સારાભાઈ શું આપે છે તો એના વિશે આપણે જોઈએ. कि एमनो जवाब विक्रम साराभाई आपता कहे छे कि विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक औषधि है. कि विकास है ए लोकोनी संख्या वधती जाए तो एना कारणे विकास अटकी जतो होय छे, ए अचूक एमनी औषधि है. इसमें जन शिक्षा, विशेष स्त्री शिक्षा की बात भी सम्मिलित है. जो विकास करवो होय तो लोकोनी संख्या, जनसंख्या વધતી જાય એની સાથે સાથે જો વિકાસ પણ કરવો હોય તો મહત્ત્વની બાબત કે શિક્ષણ આપવું જોઈએ, જ્ઞાન આપવું જોઈએ અને એમાં પણ વિશેષ કરીને સ્ત્રીઓને શિક્ષિત કરવી જોઈએ. સ્ત્રી શિક્ષાને વધારે ભાર આપવો જોઈએ. इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है. जो स्त्रीओ शिक्षित थशे, एने ज्ञान मळशे तो જે નાનો પરિવાર, સુખી પરિવારની માન્યતા છે એને વધારે શક્તિ મળશે, એટલે કે એ વધારે મજબૂત બનશે, જેનાથી આ જનસંખ્યા વધતી પણ અટકાવી શકાશે. भारत 2020 का मिशन यहाँ के युवाओं के रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा. અને ભારત જે 2020નો એનું મિશન છે જે વિકાસ કરવાનો, તો વિકાસની સાથે સાથે એ યુવાનોને રોજગારી પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થવાની તક છે એ પૂરી પાડશે. ग्रामीण क्षेत्रों में बड़ी संख्या में उद्योग धंधे स्थापित किए जाएंगे. અને ગ્રામીણ ગામડાઓની અંદર, નાના શહેરોની અંદર પણ મોટા ભાગે ઉદ્યોગો અને ધંધાઓને સ્થાપિત કરવામાં આવશે, जिससे उन क्षेत्रों में रोजगारी के प्रचुर अवसर पैदा होगा. અને એ ઉદ્યોગો અને ધંધાની સ્થાપના કરવાના કારણે એ ત્યાં પણ લોકોને પૂરતા પ્રમાણમાં એ રોજગારી છે એ મળતી રહેશે. આમ એ વિકાસની સાથે સાથે જો 2020નું એમનું જે મિશન છે તો એમાં જે વિકાસ થશે એમાં યુવાનોને રોજગારી પણ મળશે, ગામડાઓની અંદર નવા ઉદ્યોગો ધંધાની સ્થાપના પણ થશે અને ત્યાં સ્થાપના થવાથી લોકોને બેરોજગારી છે
એ મળતી રહેશે। ત્યાર પછી પ્રશ્નકર્તા હર્ષ મહેતા, કક્ષા 12, તેજસ હાઈસ્કૂલ બરોડા કે વડોદરાથી। હર્ષ મહેતા નામનો વિદ્યાર્થી છે, 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને અહીં પ્રશ્ન કરે છે कि आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित राष्ट्र बन जाएगा। કે તમને એવું કેમ લાગે છે, કયા એવા કારણોસર આપને એવું લાગે છે કે ભારત 2020 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બની જશે। તો ડૉક્ટર કલામ કહે છે कि भारत की जनसंख्या 1 अरब से अधिक है। કે ભારતની સંખ્યા છે, લોકોની સંખ્યા છે, વસ્તી છે ये 1 अरब વધારે હશે। इसमें 54 करोड़ लोग 25 वर्ष से कम आयु के हैं। અને જે 1 અરબથી વધારે જે જનસંખ્યા છે એ જનસંખ્યામાં 54 કરોડથી વધારે લોકો 25 વર્ષથી ઉંમરથી નાના હશે। કે જે એ અમારી રાષ્ટ્રીય શક્તિ કે જે 54 કરોડ લોકો છે એ 25 વર્ષથી ઉંમરથી નાની ઉંમરના છે। તો આ એ આપણી શક્તિ છે, એ જ આપણી युवा शक्ति છે कि भारत ने 2020 विकसित राष्ट्र में परिवर्तन करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाद्य भी उपलब्ध है। कि आम भारत ने एक विकसित राष्ट्र में परिवर्तन करवा माटे अपनी पास जे प्राकृतिक संसाधनों साथे साथे एक सुनियोजित एवी युवा शक्ति पण अपनी पास हाजर त्यारे हशे। એટલે 54 करोड़ युवाओं के विचार की एकता निश्चय इसे विकसित राष्ट्र में परिवर्तन करने में सफल होगी। कि आम 54 करोड़ યુવાનોને જે વિચારોની એકતા છે એ નક્કી આપણા રાષ્ટ્રને એક વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તન કરવામાં જરૂર સફળ થશે। આમ એટલા માટે લાગે છે કે 2020 સુધીમાં આપણું ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે। આમ જે યુવા શક્તિ છે તેના કારણે। ત્યાર પછી પ્રશ્નકર્તા છે એસ કાર્તિક, કક્ષા 12, અમર જ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ બંગલોર। કે કાર્તિક નામનો વિદ્યાર્થી છે, 12મા ધોરણમાં ભણે છે अमर ज्योति इंग्लिश स्कूल में बेंगलोर में। कि कई छात्रों के बड़े बड़े लक्ष्य होते हैं पर आर्थिक या अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते। वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करें। कि घણા વિદ્યાર્થીઓના ખૂબ જ મોટા મોટા લક્ષ્યો છે તે આર્થિક કે અન્ય સમસ્યાઓને કારણે તે તેને પ્રાપ્ત કરી શકતા નથી। તો તે કઈ રીતે એ પોતાના લક્ષ્યને સુધી એ પહોંચી શકે એ માટેનો એને પ્રશ્ન કરેલો છે। तो कलाम साहब एनो जवाब आपता कहे छे कि स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने पर छात्रवृत्ति प्राप्त होती है। कि स्कूलनी अंदर सारी रीते अभ्यास करवाथी एमने छात्रवृत्ति के आर्थिक मदद मળી રહેતી હોય છે। साथ ही उच्च शिक्षण के लिए बैंकों से ऋण लेने हेतु पात्रता भी बनेगी અને સાથે સાથે એ ઉચ્ચ શિક્ષા માટે બેંકો તરફથી ઋણ એટલે કે લોન પણ આપણને પ્રાપ્ત થતી હોય છે। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती है
पर हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से उन्हें पराजित करना होगा। विघ्न बाधाओं से व्यक्ति को पराजित नहीं होना चाहिए। कि जे बैंको આપણને મદદ કરે છે, સાથે સાથે જીવનમાં જે ઊંચા લક્ષ્યો નક્કી કરેલા છે એમાં આપણને મુશ્કેલીઓ તો જરૂર આવે, પણ એ મુશ્કેલીઓને ખૂબ જ કઠિન પરિશ્રમ કરી અને સારા કાર્યો, ઉત્કૃષ્ટ કાર્યો કરી અને એને આપણે પરાજિત, એ મુશ્કેલીઓને દૂર કરવાની છે. આમ વિઘ્ન અને બાધાઓને દૂર કરી અને આ વ્યક્તિને પોતાના લક્ષ્યો સુધી પહોંચવાનું છે. એ વ્યક્તિને હારવાનું નથી, પરાજિત થવાનું નથી. આમ તો જ આપણે આપણા ઉત્કૃષ્ટ પરિશ્રમથી આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. તો ત્યાંથી આપણે આગળ વધીએ. પ્રશ્નકર્તા મિથુન, દ્વિતીય વર્ષ બી લેવલ, AICT અમૃતાપુરી. કે મિથુન નામનો વિદ્યાર્થી છે, બીજા વર્ષનો અભ્યાસ કરે છે અને AICT अमृतापुरी प्रश्न करे छे कि भारत को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए. कि भारत ने एक विकसित राष्ट्र बनावा माटे केवी राजनीति होवी जोईए, कि राजनेताओनी भूमिकाओ केवी होवी जोईए. तो डॉक्टर कलाम एनो जवाब आपता कहे छे कि जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियां बनाता है. कि जे जवाबदारी भर्या राजनेताओ छे ए दूरदर्शी, ए खूब ज लांबा गाळे सुधी एमनो फायदो थाय एवी नीतिओ बनावता होय छे. कि महात्मा गांधी ने निष्ठा के राजनीतिज्ञ सिद्धांत को सत्य, अहिंसा और निस्वार्थ भावना में ढालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी. कि जे आपणे जो जाणीए छीए कि महात्मा गांधीजीए पोतानी निष्ठाथी राजनीतिना सिद्धांतोने सत्य, अहिंसा ने निस्वार्थ भावे ए राजनीतिने ढाळीने ब्रिटिश सरकार सामे, ब्रिटिश शासको सामे एने पोतानी लड़ाई लड़ी हती अने पोते तेमां विजयी पण थया हता. वर्तमान राजनीतिज्ञों के अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों में से मार्गदर्शन देना होगा. कि वर्तमान अत्यारना जे राजनेताओ के राजनीतिओ घड़े छे एमां एमनो खूब ज परिश्रम, मेहनत, उत्कृष्टता અને પારદર્શી કાર્ય, કે એમાં કોઈ પણ પ્રકારનો ખોટું ન થાય કે ભેદભાવ ન થાય એવા માટે એને માર્ગદર્શન દેવું જરૂરી છે, કે માર્ગદર્શન લેવું પડતું હોય છે. साथ ही गरीबी रेखा के नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों के उत्थान के लिए भी कार्य करना. અને સાથે સાથે જે ગરીબી રેખા નીચે જીવે એવા 26 કરોડ ભારતીયોના ઉત્થાન એટલે કે વિકાસ માટે પણ એમને કાર્ય કરવું. કે રાજનીતિ એવી હોવી જોઈએ કે બધાને માટે એમાં લાભકારક, કે કોઈને નુકસાની જવી જોઈએ નહીં. ગરીબી રેખા નીચે જીવતા લોકો પણ એમાં સારી રીતે જીવી શકે એવી રાજનીતિઓ હોવી જોઈએ. પછી પ્રશ્નકર્તા છે સી નંદિતા સુબી, તૃતીય વર્ષ MGR ઇન્સ્ટિટ્યૂટ ચેન્નાઈ. જે ચેન્નાઈથી સી નંદિતા સુબી ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે MGR ઇન્સ્ટિટ્यूटમાં. એ પ્રશ્ન કરે છે कि रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है. कि रक्षानी दृष्टिए कि जे આપણું લક્ષ્ય 2020 છે એના મેળવવામાં મહિલાઓની ભૂમિકા શું હોઈ શકે. तो कलाम साहब जवाब आपे छे कि विजन 2010 में रक्षा अनुप्रयोग के क्षेत्र में महत्वपूर्ण प्रायोगिकाओं के विकास पर विचार किया गया है. कि 2020 में रक्षा संबंधी महत्वपूर्ण एनो विचार करवामां आवेलो छे. राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है. અને સાથે સાથે આપણા રાષ્ટ્રની સુરક્ષા, આપણા દેશની સુરક્ષામાં પણ વધારો થાય એ પણ એક મહત્વપૂર્ણ વાત છે. सशस्त्र सेनाओं की नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता. कि सशस्त्र सेनाओनी अंदर આપણે એની નિયુક્તિ માટે પુરુષ કે મહિલામાં કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. બંનેને એ સેનાઓની અંદર ભરતી કરવામાં આવે છે, એની નિયુક્તિ કરવામાં આવે છે. કે तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त. અને ત્રણેય સેનાઓની અંદર કે ભૂમિ, વાયુ અને જળ, આ ત્રણેય જે સેનાઓ છે એ ત્રણેય સેનાઓની અંદર પૂરતા પ્રમાણમાં મહિલા અધિકારીની નિયુક્તિ કરવામાં આવે છે. એમાં પુરુષ કે મહિલા એવો કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. कि राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक
सेना बहुकरण उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है। आम राष्ट्रीय रक्षा माटे કે એના વિકાસ માટે મહિલાઓ છે જે ઉચ્ચ સ્તરીય સમરિક એટલે યુદ્ધના સમયે એ સેનામાં જોડાય અને ખૂબ જ ઘણા ઉપકરણો પર કાર્ય કરી અને પોતાનો સહયોગ આપી શકે છે કે આ મહિલાઓનું યોગદાન પણ ખૂબ જ સારું એવું આપણને જોવા મળે છે। ત્યાર પછી પ્રશ્ન કરતા जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न कि क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे आवश्यक खर्चे कम नहीं कर सकते कि આપણે જે અત્યારે અતિ વિશિષ્ટ જે વ્યક્તિઓ પર જે જરૂરી નથી એવા ખર્ચાઓ થાય છે તો એને આપણે અટકાવી કે બંધ કરી ના શકીએ કે ઓછા ન કરી શકીએ। ત્યારે ડૉક્ટર કલામ કહે છે कि तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी कि तमे आ मंच पर एक खूब ज मोटी खुर्ची जोई छे। वहाँ खुर्सी अब यहाँ पर नहीं है, ત્યાં ये खुर्सी અત્યારે અહીં છે नहीं। ठीक वैसे ही अनुत्पादक चीज़ें पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होगी कि આવી જ રીતે જ્યારે જરૂરી એવા ખર્ચા છે એ હવે ભવિષ્યમાં એ થશે નહીં એવું આપણે વિચારી શકીએ છીએ। તો આમ વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓએ ડૉક્ટર કલામને પ્રશ્નો કરેલા છે એમને ડૉક્ટર કલામે એ વિદ્યાર્થીઓ સમજી શકે એ રીતે એમને જવાબ આપેલા છે। તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે પાઠ સમજ્યો એના આધારે હોમવર્ક निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। पहलो प्रश्न है कौन सी मान्यता जनसंख्या वृद्धि को रोकने में सहायक है। कई एवी मान्यता है कि जनसंख्या ની વૃદ્ધિમાં અટકાવવા માટે મદદરૂપ થાય છે। બીજો પ્રશ્ન છે डॉक्टर कलाम की दृष्टि से साहस की परिभाषा क्या है कि डॉक्टर कलाम ની દ્રષ્ટિએ સાહસની પરિભાષા શું છે। ત્રીજો પ્રશ્ન છે महात्मा गांधी के राजनीतिज्ञ सिद्धांत की क्या विशेषता है कि महात्मा गांधी जी राजनीति ની વિશેષતા શું હતી। चौथो प्रश्न है हमें विघ्न बाधाओं को कैसे पराजित करना चाहिए कि આપણે જે લક્ષ્ય ને પહોંચવા સુધીમાં જે વિઘ્નો મુશ્કેલીઓ આવે છે એને પરાજિત એને દૂર કરવા કઈ રીતના કરી શકીએ છીએ। અને પાંચમો શ્રી નંદિતા સુબી ने डॉक्टर कलाम से क्या प्रश्न किया था कि श्री नंदिता सुबी છે એમણે ડૉક્ટર કલામને શું પ્રશ્ન કરેલો હતો। તો આ વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્નોના જવાબ છે એ સારા અક્ષરે લખવાના છે।